નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આહિર્યાન નમો લોહે સૌ જયાનમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિરુદ્ધ નિરાકાર પરમ સમાધિ નહોતી था समाधि કહો કે મોક્ષનો માર્ગ કહો કે સામાયિક કહો બધું એક જ ચીજ છે. બરાબર. સામાયિકની વ્યાખ્યા તમે હાજી હાજી કેવડી ભગવાનના શાસનમાં સામાયિક કોને કઈ છે અને સામાયિક કેવી હોય એનું સ્વરૂપ છે. બરાબર. અહીં આ લોકમાં બીજો પેરેગ્રાફ 125 જે એકંદ્રિયાદિ પ્રાણી સમૂહને એકંદ્રિયાદિ પ્રાણી આજે એના સમૂહ નહીં એટલે ઘણા એકંદ્રી બેન્દ્રિયાદિ ક્લેશના હેતુભૂત સમસ્ત સાવરણા વ્યાસનથી વિમુક્ત એકંદ્રિયાદિ પ્રાણીને મારવાના પરિણામ એનાથી રહિત એની આસક્તિથી પણ રહિત દૃષ્ટિમાં તો એના રહિત છે પર પ્રાણીને સાવધ ભાવ મારવાનું જે નિમિત્ત થી સમ્યક દ્રષ્ટિ રહિત જ છે. બરાબર પ્રભુ. આત્મા સમ્યક દર્શન પણ એક સામાયિક છે, સમ્યક જ્ઞાન પણ એક સામાયિક છે અને પછી સાવધ યોગની નિવૃત્તિ અને શુભ ભાવની પણ નિવૃત્તિ એટલે કે આસક્તિની નિવૃત્તિ. બરાબર. એનું નામ સામાયિક કહેવામાં આવે. બરાબર. પહેલી સામાયિક તો એને એવી હોવી જોઈએ કે આત્મા તદ્દન વિકરાળ મૂર્તિ ક્ષમતાનો પિંડ છે. એવી દ્રષ્ટિમાં સમભાવની સમ્યક દર્શન દિશા પ્રગટ થાય તેને સમ્યક દર્શન સામાયિક કહેવામાં આવે અને તેનું જ્ઞાન આત્માનું એ પણ સમ્યક જ્ઞાન સામાયિક કહેવામાં આવે. બરાબર. અહીંથી ઉપરાંતની વાત છે. જે કોઈ એકંદ્રિયાદિ પ્રાણીના ક્લેશનું નિમિત્ત સમજતા જો નિમિત્ત છે ને વ્યાસંગથી વિમુક્ત છે, ગાઢ સંગ આસક્તિથી છૂટી ગયો છે. બરાબર. સમસ્ત કાય વચન મનના વેપારના ભાવને લીધે ત્યાં તો અશુભ તો છૂટ્યો છે પણ શુભ ને અશુભ વિકલ્પ નામ રાગ એના વેપારના ભાવને લીધે ત્રિગુપ્ત છે. મન વચન ને કાયા એના લક્ષ્ય થતા શુભાશુભ ભાવ એનાથી સમ્યક દ્રષ્ટિ રહિત છે. બરાબર પ્રભુ. પણ સામાયિકમાં એની આસક્તિથી રહિત છે એમ કેવું છે. શું કહ્યું સમજાવવામાં? પ્રભુ સમ્યક જ્ઞાનમાં સમ્યક દર્શનમાં આત્મા પૂર્ણ આનંદ અને ક્ષમતાનો સ્વભાવ એવી જે અનુભવ થઈને પ્રતીતિ એ સમ્યક દર્શનમાં પુણ્ય પાપના આસક્તિના ભાવ એનાથી રહી છે દ્રષ્ટિની અપેક્ષા. સમજાણું કાંઈ? પ્રભુ
પણ હવે અહીંયા સ્થિરતાની અપેક્ષા લેવી છે. પોતાનો જે સંભાવ એવું સ્વીકારી સ્વરૂપ એને અવલંબીને થયું દર્શન જ્ઞાન ને એનો ઉગ્ર આશ્રય લઈને શુભ શુભ પરિણામનો સંગ નામ આસક્તિ છૂટી ગઈ છે અને અસંગ પરિણમન જેનું સામાયિકનું થયું છે એને સામાયિક જૈન શાસનમાં કહેવામાં આવે છે. બરાબર. શબ્દો સમજવા કઠણ છે. શબ્દો સમજવા કઠણ છે કે તો સાદી ભાષા છે સીધી. જોવું વ્યાસંગ કયો છે ને એનો નીચે છે ને ગાઢ સંગ સંગ આસક્તિ. ગાઢ સંગ કહો કે આસક્તિ કહો કે એકલો સંગ કહો, એટલે કે વસ્તુ ભગવાન પૂર્ણ આનંદ ને જ્ઞાયક સ્વભાવ એની સન્મુખ દ્રષ્ટિ થઈને રાગદ્વેષના વિકલ્પોથી વિમુક્ત દ્રષ્ટિ થઈ છે. એને પ્રથમ સમ્યક દર્શન જ્ઞાન સામાયિક કહેવામાં આવે. સમજાણું કાંઈ? બરાબર. હવે અહીંયા તો એ દ્રષ્ટિ અને જ્ઞાન સહિત જયારે આસક્તિ પુણ્ય પાપના પરિણામમાં આસક્તિ હતી, અસ્થિરતા હતી, એનો સંગ હતો, એ સંગ છોડીને આત્મામાં અસંગપણે પરિણમવું એનું નામ સામાયિક કહેવાય. નહીં કેટલી સામાયિક કરીએ તમે કઈ કરી નથી. બધા કરીએ છીએ ને વાળાની વાત ન્યાયથી છે ને જોવાની કે પ્રભુ આત્મા જે વસ્તુ છે એ તો વિતરાગ સ્વરૂપ જ છે. બરાબર. સામાયિકમાં ક્ષમતાનો આ લાભ એમ છે ને, આ એક તો પ્રત્યય છે. ક્ષમતાનો લાભ એટલે શું? સામાયિકનો અર્થ ક્ષમતાનો લાભ, અક્ષમતાનો નાશ. એટલે શું કે આ આત્મા તદ્દન અકસાય સ્વભાવ રૂપ ક્ષમતાના સ્વભાવથી ભરેલું તત્વ આપ્યું. એવા તત્વને પરની, નિમિત્તની, રાગની અને એક સમયની પર્યાયની રુચિ છોડીને વસ્તુ એની રુચિ થવી અને એનું પરિણમન જ્ઞાનનું થવું. પરંતુ જે રાગનું પરિણમન એકત્વમાં હતું એ છૂટીને જ્ઞાનનું પરિણમન સમ્યક દર્શન જ્ઞાનપણે થવું, એ તો પ્રથમ સમ્યક દર્શન જ્ઞાનની સામાયિક થઈ. સમજાણું કાંઈ? બરાબર પ્રભુ. પછી સ્વરૂપમાં દ્રષ્ટિ હોવા છતાં, સ્વરૂપનો શુદ્ધનો સ્વીકાર હોવા છતાં આસક્તિનો ભાવ જે રહ્યો છે એ દ્રષ્ટિની અપેક્ષા તો એનાથી મુક્ત છે. બરાબર. પણ સ્થિરતાની અપેક્ષા ત્યાં સ્થિરતા આસક્તિની છે. બરાબર છે. એ આસક્તિનો અભાવ અને સ્થિરતાનો ભાવ એને સામાયિક કહે છે. બરાબર પ્રભુ. સામાયિક તો એ બધી શબ્દો મોસેલી છે. સંપ્રદાયમાં સામાયિક કર્યા અને પુહાર કર્યા નથી, ઘડીકમણા કર્યા. એક સેકન્ડ પણ સામાયિક કરે ને જન્મ મરણ રહે એમ કે. બરાબર પ્રભુ.
આમાં કેવી કોને એની ખબર ન મળે. સમજાણું કાંઈ? વ્યાખ્યા જુદી રાખી પ્રભુ. સામાયિક એટલે સમઆય, ક્ષમતાનો લાભ, બરાબર. વિતરાગી ભાવનો લાભ, હાજી. એનું નામ સામાયિક. જી હા. હવે એ વિતરાગી ભાવનો લાભ કઈ રીતે થાય કે આત્મા જે વસ્તુ છે પોતે ત્રિકાળી હાજી હાજી. અવિનાશી આત્મા, અવિનાશી આત્મા. એનામાં અવિનાશી વિતરાગ સ્વભાવ ભર્યો છે. વાહ પ્રભુ. સમજાણું કાંઈ? હા પ્રભુ. આવી સામાયિક તો સાંભળી નો એની. હાજી. સામાયિક કયા છોકરો 5-8 વર્ષનો પંચરંગી કરી ગયો, 5 સામાયિક એક પત્ર ને જો આપો ભાઈ હવે એને પેંડા છે કે છે હે? હા ભાઈ સામાયિક કોને કેવી આ જોવો ને કેમ કે છે ઈદી કેવળી શાસને ભણ્યમ. કેવળીના શાસનમાં એમ કહ્યું છે ભગવાનના માર્ગ. બરાબર પ્રભુ. કેવળી પનંતો ધમ્મો શરણ. હાજી. મંગળીમાં આવે ગળિયો આવે ને શબ્દો તો આવે ભાવ સમજે નહીં કાંઈ. કે છે કે જે એકંદ્રિયાદી પ્રાણીને મારવાનો ભાવ મારી શકે એ પ્રશ્ન નથી. એનો જે પાપ ભાવ હતો એનાથી સમ્યક દ્રષ્ટિ મુક્ત તો છે દ્રષ્ટિની અપેક્ષા. પણ હવે અહીંયા સ્થિરતા આત્મામાં કરવી છે. તેથી સાવધ યોગથી નિવર્તેલો અને પ્રસરસ મન વચન કાયાના વેપારનો અભાવ, શુભ ભાવ ને અશુભ બેનો અભાવ, શુભ અશુભ ભાવની આસક્તિ છે હોવા છતાં સમ્યક દર્શન ને બાદ નથી. બરાબર. હે સમજાય છે? આ તો એક વ્યાસન શબ્દ ઉઠ્યો ને એમાં ત્યાં બધું ઉઠવું. આસક્તિ છે ને આ આસક્તિ સમ્યક દર્શનમાં રાગની આસક્તિ હોય, એકત્વ બુદ્ધિ ન હોય. બરાબર. પણ સામાયિકમાં તો રાગની એકત્વ બુદ્ધિ તૂટવા ઉપરાંત આસક્તિનો પણ જેમાં અભાવ છે. સમજાણું કાંઈ? બરાબર પ્રભુ. આસક્તિમાં જાય જીવ દયાના ભાવ, સાચું બોલવાના ભાવ, બ્રહ્મચર્યના ભાવ, એ બધા શુભ ભાવની આસક્તિમાં જાય. ભાઈ કેવી સામાયિક સાંભળી હતી? કેવી સાંભળી? મેં એમ પૂછ્યું ને કે કેવળી શાસન એટલે કેવળીની શિખામણમાં, કેવળીના માર્ગમાં, કેવળીના ઉપદેશમાં સામાયિક આવી કહેવામાં આવી છે. બરાબર. હા હા. પહેલી ગાથા છે ને હજી પહેલી ગાથા છે કેવળી શાસન, પછી વ્યાસ કરે. હા એમ સમજાણું કાંઈ? બહુ સરસ પ્રભુ. સવારા સામાયિક કરવા બેઠા તેની શુભ ભાવ કદાચ હોય અને એની સાથે એકત્વ બુદ્ધિ પડી છે, મિથ્યાત્મ ભાવ છે. સમજાણું કાંઈ? દેહની ક્રિયા હું કરી શકું છું ત્યાં સુધી તો અજીવને જીવ માને છે. હજી જીવને જીવ માનતો નથી ત્યાં જીવમાં ઠરવાની ક્રિયા એને હોય ક્યાંથી? સમજાય છે કાંઈ? બરાબર પ્રભુ. જીવને જીવ માનતો નથી. જીવ એટલે હું? જીવ એટલે આનંદ ને જ્ઞાનનો વિતરાગી સ્વભાવનો પિંડ. એ જીવ. આ જીવની જ્યાં સુધી ખબર નથી ત્યાં સુધી એમાં ઠરવાની ક્રિયા સામાયિક આવે ક્યાંથી?
સમજાણું કાંઈ? જી પ્રભુ બરાબર. ત્રિગુપ્ત અને સ્પર્શ રસન જ્ઞાન ચક્ષુ શ્રોત નામની 5 ઇન્દ્રિયો દ્વારા તે ઇન્દ્રિયને યોગ વિષયના ગ્રહણનો અભાવ હોવાથી બંધ કરેલી છે. ઇન્દ્રિયો અટકી ગઈ છે બધી એમ. હાજી પીઠ શબ્દ છે ને, હાજી પીઠ ઇન્દ્રિયો બંધ થઈ ગઈ છે આમ કામ કરતી. વિકલ્પ અને ઇન્દ્રિય તરફનું લક્ષ બધું બંધ થઈ ગયું છે. હાજી વાત હા 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 લૌકિક વાત. સમજાણું કાંઈ? જી હા પ્રભુ. કોસંદીભાઈ એવી આવી સામાયક હાજી આ બધા સમય કરે છે ખોટી લે. 50 વર્ષ સુધી સમાય કરીએ છીએ પથ્થરના ફાડ્યા. સમાય તમારી ખોટી છે. આ ખોટી સાત વાત ખોટી. પથ્થરના ફાડ્યા ને પગથિયાં ઘસાઈ ગયા. હાજી ચડી ઉતરીને ખબર ન મળે કે જી સમાય કોને કેવી. હાજી નથી. કે છે જી પ્રભુ. એ 5 ઇન્દ્રિયો પીઠ થઈ ગઈ છે, હાજી બંધ થઈ ગઈ. બરાબર. અશુભ યોગનો ત્યાગ થયો, હાજી શુભની આસક્તિનો ત્યાગ, ઇન્દ્રિયો તરફના વલણનો ભાવ અટકી ગયો છે. તે મહામુમુક્ષુ તે મહામુમુક્ષુ. હાજી આ તો સામાયિક વાળો લેવું છે ને. તમારી દ્રષ્ટિએ મુમુક્ષુ છે પણ આ તો સામાયિક વાળો નામ છે. હા પરમ વિતરાગ સંયમીને, પરમ રાગ રહિત વિતરાગી સંયમી જીવને હાજી ખરેખર સામાયિક વ્રત શાશ્વત થાય. તે છે તો પર્યાય સામાયિક, હાજી પણ એ સત્ય સામાયિક છે. બરાબર. થાય શાશ્વત સચ સામાયિક છે, બાકી બધી ખોટી સામાયિક છે. હિંમત છે પ્રભુ. હા 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 સમજાણું કાંઈ? જી હા પ્રભુ. કાઠી છે ને, ઠાઈ છે હાજી છે તો પરિણામની વાત સામાયિકની, પણ એ સામાયિક સ્થિર છે, સ્થાયી છે, સત્ય છે, હાજી સનાતન છે. બરાબર એ જ શાશ્વત સામાયિકનું સ્વરૂપ છે. બરાબર પ્રભુ. સમજાણું કાંઈ? બરાબર. અરે આખું લાગે માણસ, પણ એ આવું પછી થાય ક્યારે ખરા? આવી સમાય કરતા કરતા વ્યવહારે કરતા કરતા પછી આવે કે નામ નામ અદ્દર આવી જતી છે. હે ના થાય આમ થતી છે. કેમ ન થાય? આપણે સમય પરબારી વખત ભાન નથી, પણ પેલો સામાયિક વ્યવહાર સમય કરે બે નબળો થઈને લુગડા આમ કર્યું હે પછી થાય કે નહીં કે પાછળ થઈ જતો હોય છે. અહીં તો કે છે કે એનો સ્વભાવ જ પાદરો થવાનો છે. સમજાણું કાંઈ? પ્રભુ. પાદરો એટલે સીધો આમ જ થાય એવો એનો સ્વભાવ છે. તો મનુષ્ય નહીં તમારે નોનની બહુ સમય કરાય. હે તમે કરી હતી કે નહીં? હરદી તમારા મનસુખભાઈ ના બધા બહેનો 4 ભાઈ બેઠા હતા ને, મને એના બોલા ઉગ્યો ખાય બધા કે હે ખોટી. હા હા અહીં તો કે છે પ્રભુ પણ તું જેમાંથી ક્ષમતા પરિણામ પ્રગટ કરવા છે, એ ક્ષમતાનો પિંડ ન હોય તો ક્ષમતા પરિણામ આવશે ક્યાંથી? બરાબર બરાબર પ્રભુ. હે તો એ પહેલો જ્યાં હજી નિર્ણયમાં આવ્યું નથી. હાજી ભગવાન આત્મા પૂર્ણાનંદ સ્વરૂપ વિતરાગ મૂર્તિ આત્મા અકસાય સ્વભાવ સ્વરૂપ એનો છે. વાહ પ્રભુ. અકસાય સ્વભાવ કો વિતરાગ સ્વભાવ કો ક્ષમતા સ્વભાવ કે સમાધિ સ્વભાવ કહો. હાજી પેલા આવ્યું ને ભાઈ સમાધિ સ્વરૂપ જ છે. આવ્યું બરાબર ખ્યાલ આવ્યું. ત્રિકાળ સમાધિ સ્વરૂપ છે. હા હા નિયમ સાથ છે, નિયમ સાથ છે ને.
અમૃત રેડ્યા છે. અમૃત અમૃત પ્રભુ. હવે એને કેટલાક પસંદ પડતું ભગવાન પણ આવો ટાણો આવ્યો ને પસંદ પહેલી પસંદ તો કે વાત તો સાચી આ છે. હે માર્ગ તો આ છે. એ સિવાય માર્ગ બીજો હોઈ શકે નહીં. કે છે મહામુમુક્ષુ સમ્યક દ્રષ્ટિ છે એ મુમુક્ષુ છે મોક્ષનો. પણ આ તો સામાયિક વંત પ્રાણી મહામુમુક્ષુ ચારિત્રવંત. સામાયિક ચારિત્ર એવું નથી, મુક્તિનું સાક્ષાત કારણ. બરાબર. હા. મહામુમુક્ષુ પરમ વિતરાગ સંયમીને સમ્યક દર્શન છે એ પણ વિતરાગ દ્રષ્ટિ છે. બરાબર. સમ્યક જ્ઞાન છે એ વિતરાગી જ્ઞાન છે સ્વના અવલંબનનું. પણ આ તો ચારિત્ર પરમ વિતરાગ પરિણમન છે. બરાબર. ચારિત્રનું રાગ શુભાશુભની આસક્તિ છોડીને સ્વરૂપમાં આસક્ત થવું, સ્થિર થવું. આય આસક્તિ છૂટીને આય આસક્તિ સ્થિર થવું. બરાબર. એને અહીંયા સામાયિક કહેવામાં આવે. આ બધું પ્રચલિત છે ને સામાયિક શબ્દ એટલે વધારે એનું ખુલાસો બધા ચારે ત્રણેય સંબંધ સામાયિક સામાયિક બધા તેરાબંધીમાં સામાયિક. અમારી સામાયિક અધ્યાત્મની છે, ભૂલે નથી રહી. તને વસ્તુ શું છે એની ખબર ન મળે. સમજાણું કાંઈ. બરાબર. તેરાબંધીઓ એમ કે અમારો આ માર્ગ બધો અધ્યાત્મ માર્ગ છે, નિવૃત્તિનો માર્ગ છે. એના સાધુનો અધ્યાત્મ માર્ગ છે. અને વિશેષમાં એ કહું બીજાને બચાવવું ફરવાનો ભાવ નથી ને એટલે વિશેષ અધ્યાત્મ એમ એનું બીજાને બચાવવું ના કરવું એ બધો માર્ગ. પણ તારો પંચમહાવર્તનો વિકલ્પ જે જ્ઞાનમાં છે એ પ્રવર્તનો માર્ગ છે. આમ જ નહીં, એ મહાવર્તના ક્યાં ઠેકાણા છે. હા હા હા, આખી વાત ભાઈ સમજાવું કાંઈ. જેનો ભક્ત માને એમાં એને ઠેકાણા વિનાનો દેવ એ માને એને અહીંયા સાચાપણું પરિણામ આવે ક્યાંથી? સમજાવું કાંઈ. હા, પરમાત્મા સર્વજ્ઞ દેવ એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોક જાણે એમ ન માને. કઈ ગોટા ઉઠ્યા છે ને અત્યારે જો કોઈ ભવિષ્યનું ન જાણે, કોઈ ફળાનું જાણે, ભીખ જાણે. અરે ભગવાન, એવો જે ભગવાન તારી શ્રદ્ધામાં તો તારો આખો વાંધો જ દ્રવ્યનો વાંધો થાય. બરાબર. અને ભગવાન આર લે, ભગવાનને રોગ થાય એને રોગ મટાડવા આર લેવા જાય, બીજા લેવા જાય, બીજા લેવા જાય. એનું લેવા જાય ભગવાન પોતે શીશો હોય ગણિત શેઠિયા કઈ શાક લેવા જાય, નહોતા ને મોકલે શાક લેવા. એમ ભગવાન ક્યાં લેવા જાય શીશો લાવે ખાય. હા, ગજબ કર્યું છે ને. બાપુ એ માર્ગ નથી. બરાબર. આવા જ એને વિતરાગ સ્વીકાર્યા એને એનો દાસ પણ એનું દાસ છે રાગનો એમ છે કે છે. બરાબર. સમજાણું કાંઈ. બરાબર. જેની દ્રષ્ટિમાં અરિહંતનું સ્વરૂપ સર્વજ્ઞ અને વિતરાગ પરમાત્મા, જેને ઇન્દ્રો પણ જેને વંદન કરે તો એવી તો પ્રકૃતિ પુણ્યની અને મહાપ્રભુનો વંદન કરે પર્યાય પોતાની. સ્વભાવ અને પ્રકૃતિ બે પૂરા ભગવાનને વાંચે. એનો ભક્ત કોને કહેવાય? કોને કહેવાય? એનો ભક્ત તો વિતરાગ સ્વભાવનો શ્રદ્ધાવાન એ એનો ભક્ત કહેવાય. રાજની શ્રદ્ધા વાળો વિતરાગનો ભક્ત નહીં. બરાબર.
રાગથી લાભ માનનારો એ વિતરાગનો ભક્ત નહીં, એને સામાયિક હોઈ શકે નહીં એમ કે છે. સારી વાત. મારા પછી કેવલાની મોરી યાદ મારી જો તમને કહે મારા પ્રત્યેનો રાગ મારા પછી રાગ કેવલિયા જૂથ છે એ તો ઉપરથી વાત કરે ભલે હો પણ એ આવે તો જ લાભ થાય એમ કે અહીં કે છે મહામુમુક્ષુ. ઓહો, જેણે આત્માના પરિપૂર્ણ સ્વભાવનો તો અનુભવ કર્યો છે, એના ઉપરાંત જેણે આસક્તિ છોડીને અહીં આસક્તિ જામી છે, પુનપાપના આસક્તિના ભાવને છોડી આમ આસક્તિ છોડી છે, અહીં આસક્તિ જામી. હા હા, એવા મહામુમુક્ષુ પરમ વિતરાગ સંયમીને ખરેખર સાચી સાચી એમ સમજાણું કે સામાયિક વ્રત શાશ્વત થાય છે. વિકલ્પની વાત નથી અહીંયા. બરાબર. અંદરની વિતરાગ પરિણતિ તે સામાયિક છે એમ સિદ્ધ કરવું છે. સમજાણું કાંઈ 125મી ગાથાની ટીકા પણ કરતા ટીકાકાર મનેરા શ્લોક કહે છે. ઇથમ મુક્ત્વા ભવભયકરમ સર્વસાવધ્ય રાશિ નીત્વા નાશમ વિકૃતિમ અનિશમ કાય વાંગ માનસામ નામ અંત સિદ્ધ્યા. કોણ બોલે છે? છોકરા અહીંયા બોલાય જુદા પડી જાવ નથી. હાલે વ્યાખ્યાન એમાં બોલો આટો બેઠો છો. અંત શુદ્ધ્યા પરમ કલયા લેવાયું. સાકમ આત્માનમ એકમ બુદ્ધ્વા જંતુ સ્થિર સમમયમ શુદ્ધ શીલમ પ્રયાસી. આ રીતે ભવભયના કરનારા એ સાવધના પરિણામ પાપના ભવભયના કરનારા. હા, હિંસા જૂઠું ચોરી વિષય ભોગ કામ ક્રોધ માન માયા લોભ એ તો ભય કરનારા ભયમાં ઉત્પન્ન કરનારા ભાવ છે. હોંશે હોંશે કરે છે. બાયડું હાટું છોકરા હાટું કુટુંબ હાટું હોંશે હોંશે પાપ કરે. મારો ફળ ભોગવા એને ભવભયના. એના હાથું કરતો નથી, એને એના વિના ઉઠતું નથી, એ હાથું કરે છે. બરાબર. એ ખરી છે. હીરાભાઈ હાથું જાય ના બંગડી બજારે. 2 કલાક જેવું મોડું નવરા થઈ જાય. એના હાથું નથી જતા, એને પોતાના હક નથી આવતું ત્યાં. આ તો દાખલો તમારો હું આ બધાને ઘણાને એમ છે ને એમ મોટું નહીં. આ તો દર્શન. હા, એવું તું કોના હાથું કરે છે ને શું કરે છે એ તને ખબર નથી. ખબર નથી. ખબર પડી. એ સાવધ્ય પરિણામ તો બહુ ભયના કરનારા છે. એક કરોડો જાય ને એક કરોડો દુઃખ ને ભોગવે એવા ભવભયના કરનારા સાવધીઓ છોડીને એ છોડે ને ભાવને. કાય વચન મનની વિકૃતિને નિરંતર નાશ પ્રમાડીને એટલે શુભ શુભાવ બે મન વચન ને કાયાથી શુભાશુભ પરિણામ
વિકૃતિ નિરંતર નાશ પમાડીને એમ છે. સતત સ્વભાવમાં એકાગ્રતા દ્વારા એ શુભના પરિણામનું નિરંતર નાશ કરનારો છે. બરાબર. હા 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 હા. એનો કઈક શુભ રાગ થાય છે તો આપણને કઈક ભગવાન પાસે જવાય છે ને સ્વર્ગમાં જવાય છે ને. ભાઈ જે નાશ કરવા લાયક ચીજ છે ને રાખવા જેવી છે એ તો તારી દૃષ્ટિ રાગ ઉપર છે. ભગવાન આત્મા ઉપર ભગવાનની આજ્ઞામાં નથી તારી. હા, ભગવાનનું શાસન તો આમ કે છે. બરાબર. કેવડીની આજ્ઞા એટલે શિખામણ તો આ છે. બરાબર. ભગવાનનું શાસન એટલે શિખામણ, જી હા. આજ્ઞા તો આ છે. બરાબર. પ્રભુ તારો આત્મા જી એકલો વિતરાગ ધર્મરૂપી સ્વભાવનો તો ભંડાર છે. બરાબર. એનો અંતર સ્વીકાર કરીને એનો સ્વીકાર. દ્રષ્ટિમાં મોટો હું છું, હાજી મારાથી મોટો કોઈ જગતમાં છે નહીં. મારે માટે હાજી. બરાબર. એવી દ્રષ્ટિ પ્રગટ અનુભવ કરી જી પછી કે છે સાવજ પરિણામ પણ ભવના કારણ છે. જ્ઞાનીને પણ હાજી સ્થિરતા છોડવી છે ને. સ્વભાવ પણ સંસાર છે. બરાબર. મુનિને પ્રમદ ભાવ છે ને એને સંસાર કયો છે. જી હા. સમજાણું કાંઈ? બરાબર. પ્રભુ છઠ્ઠે ગુણસ્થાને પ્રમદ ભાવ એટલે આ મહાવ્રત. જી હા. ત્યાં જાય તો સંસાર છે ને અહીં આવે તો મુક્તિ છે એમ કહ્યું છે. બરાબર. સમજાણું કાંઈ? બરાબર. પ્રભુ દ્રષ્ટિએ મુક્ત છે જી હા. પણ અસ્થિરતાના ભાવ છે એટલો સંસાર ઉભો થાય એમ કે છે. વાહ. હા હા હા. સમજાણું કાંઈ? જી પ્રભુ મન વચન ને કાય વચન ને મન એમ લીધું. કાયા પહેલી સદાથી હોય છે, વચન પછી હોય, મન પછી મળે છે. એટલે ત્રણેયને વિકૃતિને ત્રણ પ્રકારના શુભ શુભ ભાવો મન વચન કયા નિરંતર નાશ પમાડીને જેના શુભ ભાવની પણ ગંધ ન રહે. આ સમાય કેટલી સમાય કરી લો સમજાવી નહીં. સમજાવ નહીં. તમારે ઘરે તો બહેરા તો ડાયા ને કેવા તો બહુ કલકત્તામાં શેઠિયાના ઘરે થયા તો હોશિયાર હોય હાલે બહાર પણ સંસાર ખબર ન મને. હા ભાઈ તારા સ્વરૂપની તું કેવડો કેવો એની પણ ખબર ન મળે. હવે એમાં સ્થિરતા શી રીતે કરવી? બરાબર. સમજાણું કાંઈ? પ્રભુ એ શુભાશુભના નિરંતર નાશ પમાડીને એ પણ ઉદ્દેશની શૈલીથી આવે. એનો અર્થ નિરંતર સ્વરૂપમાં સ્થિર થઈને દ્રષ્ટિમાં જે આત્માનું ભાન થયું છું તેમાં નિરંતર સ્થિર 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 અંદર એટલે શુભાશુભને નિરંતર નાશ કરીને એમ કહ્યું. અંતરંગ શુદ્ધિથી બરાબર. હવે બે ગયા. હવે ત્રીજી કળા આવી અંદર. અંતરંગ શુદ્ધિથી પરમ કળા થઈ એ જ્ઞાનની કળા, આત્માના સ્વભાવની કળા, એના જ્ઞાન કળા કે છે. પુણ્ય પાપની આસક્તિથી તો નાશ કરીને એમ કહ્યું ને. હવે ક્યાં કળા દ્વારા સ્થિર થવું? સમજાણું કાંઈ? પરમ કળા સહિત પરમ જ્ઞાન કળા એટલે કે આત્માનો સ્વભાવ વિતરાગ છે. વિતરાગની પર્યાય રૂપી કળા દ્વારા વિતરાગની પર્યાય કળા એ જ્ઞાન કળા. બરાબર. પુણ્ય ને પાપના વિકલ્પની કળા એ વિકારી કળા. હા હા હા.
સમજાવવામાં બરાબર પ્રભુ. આ સામાયિક કોને કેવી એની વ્યાખ્યા દેતા. વ્યાખ્યા બહુ સરસ. કેમ ગયા તમારા શિવલાલભાઈ ગયા? હે અહીં નથી આવ્યા? કેમ છે? હે કામ સમજાવું કાંઈ પેલું વ્યાખ્યાનું કામ હોય ને પછી બીજું કામ હોય ને. સમજાવવામાં બરાબર પ્રભુ. ઓલા બાયના ભાવનો નિરંતર નાશ, બહારનો અંતરંગ શુદ્ધિની નિર્મળ પરમ જ્ઞાન કળા વળી હાજી એક આત્માને જાણીને. હા એક આત્માને ભારે વાત ભાઈ. જી. એટલે અનેક પ્રકારના પુણ્યપાપની આસક્તિનો નાશ કરીને હાજી. અને અંતરંગ શુદ્ધિથી વાહ પ્રભુ. ભગવાન આત્મા પૂર્ણ શુદ્ધ પરમાત્મા જી એના આશ્રય પ્રગટેલી અંતરંગ શુદ્ધિ, હાજી શુદ્ધ ઉપયોગ, શુદ્ધ ભાવ, જી શુદ્ધ પરિણતિ હાજી. એવી પરમ કળા થઈ. એમ વાહ પ્રભુ વાહ. અંતરંગ શુદ્ધિથી પરમ કળા, એ પરમ કળા. એક પરમ કળા. જે આ કળા બાદ આત્મા. કળાબાજ. સારી વાતો બહુ શાંતિની વાત. નથી કે પણ આ તો બધું નિશ્ચય 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 નિશ્ચય. નિશ્ચય એટલે હતું, હાજી વ્યવહાર એટલે ખોટું, આરોપિત ઉપચાર કથન. બરાબર. હા સમજાણું કાંઈ. સાચું પ્રભુ. અંતરંગ શુદ્ધિથી જે પર્યાય છે, જી જે શુભાશુભ ભાવનો વ્યય કરીને હાજી ઉત્પાદ થઈ અંતરંગ શુદ્ધિ, એવા પરમ કળા જ્ઞાન, જ્ઞાન સ્વભાવી આત્મા એટલે એની જ્ઞાનની કળા એ જ્ઞાન કળા. હાજી. વાહ રે વાહ પ્રભુ. એક આત્માને જાણીને એક જ. એક આત્માને અંદર જાણીને હાજી. જીવ જાણીને તરું કીધું. બરાબર. જીવ સ્થિર સમય શુદ્ધશીલને પ્રાપ્ત કરે. વાહ પ્રભુ. એને જાણીને હાજી. પછી સ્થિર સમમય ક્ષમતા સમાય. બરાબર. સ્થિર સમમય, સમજાય. સ્થિરતા, વિતરાગમય, શાંતિ, ક્ષમતામય, શુદ્ધશીલ, પવિત્ર આચાર એ શુદ્ધશીલ. હાજી. સામાયિક ને શુદ્ધશીલ કયો. બરાબર. સામાયિક ને શુદ્ધશીલ, શુદ્ધશીલ. હાજી. એ આત્માને જાણીને જીવ સ્થિર સમય, સ્થિર વિતરાગમય, શુદ્ધશીલ, પાપનો ભાવ અશુદ્ધ સ્વભાવ, બરાબર. અશુદ્ધ ભાવ, હાજી. એનાથી રહિત આત્મા શુદ્ધ છે એને જાણી અને સ્થિર સમય શીલ નામ સામાયિક ને પામે છે. બરાબર. એ શીલને પ્રાપ્ત કરે છે, પ્રાપ્ત કરે. એને સામાયિક હોય છે. બરાબર. ભાષા સમજવી કરશો નહીં. આ તો બધા 8 વર્ષથી સમય કરવા બેસી જાય. છોકરું હોય જોડે બેરી મુખ બાંધીને બે સમય કર હાથ લે. માને. હા હા ભગવાનને ઘરે જવું છે બાપુ, એની તૈયારી કેટલી જોઈએ. હે જવાબદારી. રાજાને ઘરે જાય તો એ નાય ધોઈ લુગડા બુગડા બરાબર. સરખા પહેરી જાય, એકે આમ નાખી ફોન કરી લુગડું બુગડું માંડે હરખું. હા આ તો ભગવાનના ઘરમાં જવું છે. વાહ પ્રભુ વાહ. કર્ણલોકનો નાથ ચૈતન્ય બિંબ પ્રભુ, ભીમ પ્રભુ. એમાં જવું છે. હાજી. તેને તો કેટલા પુરુષાર્થની ઉગ્રતા હોય. બરાબર પ્રભુ. એ તમારી વાત કરી તો છે, ઘણી નથી કરી, ખોટી પણ કરી હતી ને, એ વાત છે.
ઘરમાં ડોહા બોહા બધા જૂને રૂટીના ધણી સમજવાય શું તને નહીં? ડાક્ટર સેવા કરશે એનો છો સમજવાય ડાક્ટર ખબર ઓળખીતા આવતા તમે ત્યાં તો વ્યાખ્યાન આવે 71 થી રાજકોટ આવતા ને પેલા અરે સચ વાત મળી નહીં અને સચ વાત વિના અસત ને પંથે માન્યા સચ. અરે રે જિંદગીઓ પશુને મળે અને મનુષ્યને પણ આ ભાન વિના બે ની ગતિ મળી ન મળી એવું થયું. હે બરાબર. હા હા. પછી ચાહે તો પૈસા કરોડો ભેગા કરે, શરીર હોય બધા રાખવું થવાય ને બધી તો રાખવું. હા અવિનાશી તું ભગવાન આત્મા એને પકડ્યા વિના બરાબર એમાં સ્થિર ન થવાય કોઈ. બરાબર પ્રભુ સમજાણું કાંઈ? તેથી કહ્યું ને એક આત્માને જાણીને લાવી લાવીને વરપાય મૂક્યું બધું એમ જીવ નાખ્યું સમજાવવા પાઠમાં તો જીવ નથી પણ એનામાં નાખ્યું જંતુ છે ને જીવ. હા એ તેમાં કળશમાં નાખ્યું બુદ્ધવા જંતુ. આવા ભગવાન આત્માને ભાઈ જાણીને જીવ સ્થિર સમય શુદ્ધ શીલને પ્રાપ્ત કરે છે, શાશ્વત ક્ષમતામય શુદ્ધ ચારિત્રને પ્રાપ્ત કરે છે. સમજાણું કાંઈ? શાશ્વત તો આત્મા છે પણ એને આશરે પ્રગટેલી ક્ષમતા પણ શાશ્વત કહેવાની, કારણ કે એનું ફળ પણ મોક્ષ છે. હા સમજાણું કાંઈ? બરાબર પ્રભુ. બે થી એ શાશ્વત છે, સત છે, એ સત છે પછી એ સત છે શુદ્ધ થી. ઓલી તો શુદ્ધ છે નહીં. શુદ્ધ ફળ પણ શાશ્વત આવે છે, પૂર્ણ શુદ્ધતા પછી પૂર્ણ શુદ્ધતા. એ શુદ્ધ શાશ્વત રહે છે. બરાબર પ્રભુ. શુદ્ધ પર્યાય કેવળ જ્ઞાન થઈ એ શાશ્વત રહે છે. એમ સમજાણું કાંઈ? એનું કારણ પણ આત્માની શાંતિ સામાયિક એ પણ શાશ્વત થયું. 203 થઈ 126. જો સમો સવભૂતેષુ થાવેષુ તસેષુ વા તત્સામાયણ ઠાઈ ઈદી કેવળી શાસને. કેવળીના માર્ગમાં ત્રિલોકનાથ પરમાત્મા તીર્થંકર દેવ એના માર્ગમાં સામાયિક આને કહેવામાં આવી છે. કુંકુંદાચાર્ય ગાથે ગાથે લીધું જુઓ ને. તત્સામાયણ ઠાઈ ઈદી કેવળી શાસને. ભગવાન આમ કે છે ભાઈ. બરાબર. ભગવાનના માર્ગમાં તો આ છે. સ્થાવર અને ટ્રસ સર્વ ભૂત સમૂહમાં સમભાવ છે. સ્થાયી સામાયિક દેહને ભાગ્યું શ્રી કેવળી શાસન. કુંકુંદાચાર કહે છે તો ભગવાનનું નામ લઈને કહે છે. ભાઈ પરમાત્મા તો આમ કે છે ને. બરાબર. હે
જી હા. છોકરાની હક મજા આવે ને બે ભાઈનું હોય ભાઈ બાપુ તો આમ કે છે, બાપુજી આમ કે તું આ ક્યાં હું લાવું માંડ્યો એમ કે છે ભાઈ કેવળી પરમાત્મા તો આને સમય કે છે ને. આને કે હા હા, જેને તું દેવ તરીકે સ્વીકારે છો હાજી એ દેવ તો આને સમય કે છે. હે બરાબર. સંજયભાઈ હવે વાળા વાળાને તાકું વાજો દીકરું છે. હા દિગંબર લાગણી વિનાનો આત્મા એ દિગંબર આત્મા, જેમાં લાગણી જરી નથી, કોઈ પાપના વસ્ત્ર નથી, જ્યાં એવો ભગવાન. એવા આત્માને જાણી એમાં થય આસક્તિ છોડી દે એમ કેમ છે. આસક્તિ છોડી આસક્તિનો વ્યય અને સ્થિરતાનો ઉત્પાદ. બરાબર. ધ્રુવતિકાળ. આવી ગયું. હા હા હા, આવી વાત વિતરાગ સર્વજ્ઞ સિવાય તીર્થંકર સિવાય ક્યાંય હોઈ શકે. જનેન્દ્ર દેવ પૂજ્ય સો ઇન્દ્રના પૂજની છે. આવે છે ને મજામાં. જેનું નામ સ્મરણ કરવાથી પણ મારા આવે ને ભાઈ પ્રવચન સાર. હા હા હા, યાદ આવે નહીં નામ. આવો વિતરાગ ભાવ, આવા કેવળી. એમણે શાસન એટલે શિખામણમાં ઉપદેશમાં એના માર્ગમાં આ સમય કહેવામાં આવ્યું. અહીં ટીકા પરમ મજ્જસ્ત ભાવ વગેરેમાં આરૂઢ થઈને રહેલા એમ પરમ મધ્યસ્થ ભાવ કહો, સામાયિક કહો, વિતરાગ ભાવ કહો, એટલે વિકલ્પ ને શુભાશુભ વિકલ્પથી રહિત એવો જે આત્માનો મધ્યસ્થ ભાવ એમાં વગેરેમાં આરૂઢ થઈને રહેલા પરમ મોક્ષનું સ્વરૂપ કયું છે. એને ઉપદેશ કર્યો છે એમ ન કહ્યું, એનું સ્વરૂપ કયું છે. પેલા નહીં આવ્યું નહીં કહ્યું. હા, સદુપયોગ ને સન્મુખ નામ કહ્યું છે, સદુપયોગ વાળા નામ કહ્યું છે. એવું કેમ કહ્યું સમજાણું કાંઈ. બરાબર. કે છે કે સામાયિક વાવો કેવો હોય, જે સહજ વૈરાગ રૂપી મેલના શિખરનો શિખામણી. હા હા, જેને શુભ પરિણામથી પણ વૈરાગ વર્તે છે. બરાબર. જેની આસક્તિ છૂટી ગઈ છે, સહજ વૈરાગ રૂપી મહેલમાં, વૈરાગ રૂપી બંગલો મહેલ, એનું શિખર, એનું શિખામણી. પરમ સહજ વૈરાગવંત મુનિ, એમાં એક દેશે શાવકની સમાય લેવી. એવો શિખરનો શિખામણી વિકારના કારણભૂત સમસ્ત મોહ રાગદ્વેષના અભાવને લીધે. વિકારનું કારણ તો મોહ અને રાગદ્વેષ છે. બરાબર. એના અભાવને લીધે મિથ્યાત અને રાગદ્વેષની આસક્તિના અભાવને લઈને એમ કે છે છેથી ઉપર પછી છે. પરથી જેને ઉદાસ ઉદાસ છે. હા હા, એવી સહજ વૈરાગ, એનો મહેલ, એનું શિખર, એનું શિખા મણી માથે હોય, શિખર ઉપર મણી, એવો મણી. હા હા હા, જેને
વિતરાગ ભગવાન ઉપરનો આદર ભાવ પણ જેને છૂટી ગયો છે એમ. પ્રભુ વૈરાગ વૈરાગ હા સમજાણું કાંઈ જી પ્રભુ મધ્યસ્થ કહેવાય જ નહીં કે ગઠમાં વર્ષમાં નહીં. કેવળી પ્રત્યે અને દુશ્મન પ્રત્યે બધા પ્રત્યે મધ્યસ્થ છે. તો ધર્માત્મા સંત મુનિ સામાયિક વંશ જેને કેવળી પ્રત્યે પણ બહુમાનનો વિકલ્પ છે નહીં હવે. બરાબર. હા 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 એ ક્યાં થઈ ગયું પેલા સમજાવું કાંઈ. ધર્માત્મા પ્રત્યેનો પણ પ્રેમ ઉડી ગયો છે. બરાબર. ઉડીને કઈ દ્વેષ થયો છે એમ નહીં. ઉડીને હમાણો છે આત્મામાં એમ. સમજાણું કાંઈ. બરાબર પ્રભુ. ભાઈ નિયમ સાચો. હા હા આમ મોક્ષ માર્ગ આમ ખરો કરે. જો આ મોક્ષ માર્ગ તો શબ્દ છે પણ એનું વાચ્ય આ એ બધી ટીકા કીધું નહીં. એટલું બધું લાંબુ કઈ કહ્યું નતું. સ્વમાં વર્ષ પરમાં કશ ટૂંકું ટક ટૂંકું ટસ એ ટૂંકા ટસ ની આ બધી વ્યાખ્યા હતા સ્પષ્ટીકરણ એટલે ન સમજે. હા સમજાણું કાંઈ. શું આવ્યું? સ્વમાં વર્ષ આનંદ કંદમાં ઠઠ પરથી ખસ રાગાથી ખસી જા એ ટૂંકું ટક. આ બહુ યાદ દોડે તું એમાં ટૂંકું એ આ બધી એની વ્યાખ્યા છે. આ બધી હા 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 જરૂર પણ આવે ને. એટલે શું સ્વ કોને કહેવું, વશ કોને કહેવું, ખસ કોને કહેવું, કોનાથી ખસવું, કઈ ચીજથી. એ ટૂંકું ટચ પણ જેનો વિસ્તાર છે એમાંથી આ ટૂંકું ટચ આ કહેવાય. એ લાંબાને ઉકેલવું હોય ટૂંકું ટચ ને ટૂંકા ટચ ઉકેલવું હોય આ શું આવ્યું છો ને નિયમસરમાં આવ્યું છે હું નહીં. ટીકા નથી આવતી કે આનું આ કરે તો આ ટીકા નહીં તો આવ્યું છે ને 53માં 53 ની કથા ને 53 નો જવાબ. હા જવાબમાં લખ્યું ભાઈ લખ્યું બોલ્યા ભાઈ આ ભગવાનનો ઉપદેશ મુનિઓનો ઉપદેશ અભ્યંતર એનો નિમિત્ત કારણ અને એ પોતે એની વાણી બાહ્ય કારણ. એને અહીંયા કહ્યું છે એનો વિસ્તાર કરીએ તો આ સંકેલીએ તો આ એમ. શબ્દના અર્થને શબ્દ છે એ રાગ વિસ્તાર કરી તો એની ટીકા. હા શું કહેવાય તે પણ માગ્યું ને આમાં લખ્યું છે એ તો કાગળમાં લખેલું કાગળમાં લખેલું ખબર છે. હા ટીકા નથી મૂળમાં નથી પણ મૂળની આ ટીકા છે. મૂળની આ ટીકા છે હવે છે ને અભ્યંતર છે ને દ્રવ્યસૂત્ર તત્વજ્ઞાન છે મુમુક્ષો છે તે ઉપચારથી પદાર્થ નિર્ણય હેતુ એ એનો ટીકા છે. એમ કે શબ્દ આ છે વિસ્તાર કરી તો આવું થાય ને ટૂંકું કરી તો આમ થાય. જો અમે આનું કાંઈ જ્ઞાનાનંદની લહેરું છે. બરાબર એમ જ છે પ્રભુ. લહેર ને હિલોળે હિંચકા મરાવે શબ્દ
ભાઈ તું પરથી નિરાળો છો ને પ્રભુ, હાજી એવું ભલે તને ભાન થયું, જી પણ હવે જયારે ચારિત્ર પ્રગટ સામાયિક કરવી છે હાજી ત્યારે તો એ પરના વિકલ્પોની આસક્તિ છૂટી, હાજી આ આસક્તિ લીનતા થશે, ત્યારે તને સામાયિક થઈને ચારિત્ર થશે. બરાબર હે? બરાબર પ્રભુ. હા 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 હા. આમાં વાદ વિવાદ ને સ્થાનિક ક્યાં છે? વાદ વિવાદ કરે તું અંદાજ સચ માર્ગ આવો છે ત્યાં બરાબર પ્રભુ. તને ન બે ન આંધ્યો એટલે કઈ સચ બીજું થઈ જાય? કઈ ભરે નહીં. રણકાળ નું સત કેવું એવું સ્વીકારેલું છે. હાજી ઇન્દ્રો ગણધરો જેને સ્વીકાર્યું છે. બરાબર એ કોઈ મામૂલી ભરતના અમુક માણસોનું સ્વીકાર એ કઈ નથી આપતું. બરાબર પ્રભુ. સમજાણું કાંઈ? જી જી પ્રભુ. ઓહો, એ છે કે સામાયિક વાળો કેવો હોય, જી મુખ્ય મુનિની ઉદ્દેશીની વાત છે ને, હાજી કે વિકારના કારણભૂત સમસ્ત મુહૂર્ત કૃષ્ણાભાને લીધે વૈરાગ છે માટે હાજી ભેદ કલ્પના વિમુક્ત. હા હા એના આ ગુણગુણીના ભેદની કલ્પનાથી પણ વિમુખ. હાજી મોરાદ્વેષનો તો અભાવ, પણ ગુણગુણીનો ભેદ એવી જે કલ્પના, હાજી એનો જે સન્મુખ ભાવ છે કલ્પનાનો એ વિમુખ. હા 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 સમજાણું ખાય? જી એની સામાયિકમાં હાજી ગુણગુણીના ભેદની કલ્પનાથી રહી બરાબર એવી નિર્વિકલ્પ અનુભવ દશા સ્થિરતા એને સામાયિક કહે છે. બરાબર પ્રભુ. હા હા બધા પ્રવચન અનુસારમાં લખ્યું છે કે ભાઈ સામાયિકમાં કોઈ વખતે શુદ્ધ ઉપયોગ પણ ભાવના રૂપ શુદ્ધ આવે છે. તરીકે તો ભાવના કલ્પના શુદ્ધ ભાવ આવો આવો એમ શુભ ભાવ જ એને હોય છે. એમ કે આ કઈ અર્થ રતનજન કે શુભ ભાવમાં સામાયિક હોય છે. એમાં કહ્યું છે ને કે સામાયિકમાં કોઈ વખતે શાવકને પણ સામાયિકમાં શુદ્ધ ભાવના હોય છે. ભાવના એટલે શુદ્ધ થાવ એમ ભાવના લો હવે આવો કરી સામાયિકમાં કોઈ વખતે ત્રણ કસાયનો ભાવ છે એ તો સ્થિરતા છે, પણ કદાચિત વિકલ્પમાં ઉભો હોય છે અને સ્થિરતા ન થાય તો એને સદુપયોગની એકાગ્રતા થાય ત્યારે એવડો વિકલ્પ છૂટી જાય છે સામાયિકમાં. સમજાણું કાંઈ? સદુપયોગની એકાગ્રતા થઈ જાય છે. એને સદુપયોગની ભાવના વાળો સામાયિક વાળો કહેવાય છે. પરમ સમરસી ભાવ સહિત હોવાથી ત્રસ ખાવર જીવની કયો પ્રત્યે સંભાવો છે. કોઈને મારવું કે જીવવાનું એવું કોઈ વિકલ્પ છે નહીં. તે પરમ જીન યોગીશ્વરને, પરમ જીન યોગીશ્વર એટલે આત્મામાં જોડાણ ઉગ્ર થયું તેને સામાયિક નામનું વ્રત સનાતન છે. એમ વિતરાગ સર્વજ્ઞના માર્ગમાં સિદ્ધ છે. વિતરાગ સર્વજ્ઞના માર્ગમાં આ સાબિત આ સતને સામાયિક કહેવાય છે. પ્રમાણ વચન ગુરુદેવ.